નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો જીએસટીની બેઠક બોલાવવાની છે, જેમાં આટલી વસ્તુઓ સસ્તી થશે। મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠક આગામી બેઠક જે છે તે 23 થી લઈને 24 ડિસેમ્બરે એટલે કે આજથી લગભગ 1.5 મહિના બાદ યોજાવે તેવી શક્યતા છે। આ વખતે મિત્રો રાજસ્થાનમાં આ બેઠક જે છે તે યોજાનારી છે અને આ બેઠકમાં ઘણા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવશે, જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડવાની છે। અહેવાલો મુજબ મિત્રો આ બેઠકમાં જે છે તે સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવાની જાહેરાત થઈ શકે છે, એટલે કે તમને હવે જીવન વીમા જે છે તે સસ્તા ભાવે મળશે। પહેલા મિત્રો આ બેઠક આ મહિને નવેમ્બરમાં રાખવાની હતી, પરંતુ હવે તેને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે જે છે તે મિત્રો થોડી લંબાવી દીધી છે અને પ્રી બજેટ ચર્ચાઓ સાથે જોડવામાં આવી રહી છે, જેને લઈને આ બેઠક હવે 23 થી લઈને 24 ડિસેમ્બરે યોજાવાની છે અને આ બેઠકની અંદર મોટા નિર્ણયો લેવામાં આવશે, એટલે કે કઈ વસ્તુઓ ઉપર જીએસટી રાખવું અને કઈ વસ્તુઓ પર જીએસટી નાબૂદ કરવું તેને લઈને ફેસલાઓ જાહેર કરવામાં આવશે। ત્યારબાદ કઈ વસ્તુઓ સસ્તી થશે તેના વિશે અમે તમને જાણ કરીશું, પરંતુ આ બેઠકની અંદર ઘણી બધી વસ્તુઓ તમને સસ્તી થતી જોવા મળી શકે, કારણ કે મોટા ભાગની વસ્તુઓ ઉપરથી જીએસટી લગભગ નીકળી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે। રાજ્યભરના 3.90 લાખથી વધારે મિત્રો ખેડૂતો માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રીએ મિત્રો આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ખેડૂતોને પડખે ઊભા રહ્યા છે, કારણ કે ખેડૂતો માટે જ રાજ્યભરના 3 લાખથી વધારે ખેડૂતોના રજીસ્ટ્રેશન કરાવી દેવામાં આવે છે, જે ટેકાના ભાવે ખરીદી થવાની છે તેને લઈને, જેમાં મિત્રો વિવિધ પાકોની ખરીદી જે છે તે સરકાર ખેડૂતો પાસેથી કરશે અને ખેડૂતોને રાહત ભાવ આપશે। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીજી છે તે હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહેતા આવ્યા છે અને રહેશે પણ। જગતના તાતને સમૃદ્ધ એટલે કે અમીર બનાવવા માટે કૃષિ કલ્યાણ યોજનાઓ જે છે તે મોદીજીએ શરૂ કરાવી છે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું। સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન કહે છે કે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના સારા ભાવ મળી રહે તો જ ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે, એટલે કે ખાસ કરીને મોદીજીએ એવું કહ્યું કે ખેડૂતોને પૂરેપૂરી સગવડતા મળી રહે તો ખેડૂતો પોતાના બળે જ આખા જગતની ભૂખ ભાંગી શકે તેવું છે। તો મિત્રો મોદીજીની આ વાતથી તમે સહેમત છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાથી ગુજરાતના ખેડૂતો થયા નારાજ। મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો, જેમાં ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે। ભાજપે મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું છે, બીજી તરફ કોંગ્રેસે પણ મહારાષ્ટ્રમાં દેવું માફ કરવાનું વચન આપ્યું છે। આ મિત્રો મહારાષ્ટ્રમાં હવે ભાજપ આવે કે કોંગ્રેસ આવે તેનાથી કોઈ ફરક નહીં પડે, ત્યાંના ખેડૂતોનું દેવું માફ હવે થશે અને થશે જ, કારણ કે ભાજપે પણ દેવા માફીનો વાદો કર્યો છે અને કોંગ્રેસે પણ લોન માફીની જાહેરાત કરી છે। આનાથી મિત્રો ગુજરાતના ખેડૂતોનું એવું કહેવું છે કે ગુજરાતમાં આ વર્ષે ઘણું આકરું આ વર્ષ ગયું છે, કારણ કે ઘણું બધું પાક નુકસાન થયું છે, તે સિવાય આગલા વર્ષના પણ દેવા ખેડૂતોને બાકી છે। ત્યારે ભાજપ જો મહારાષ્ટ્રમાં દેવા માફીની જાહેરાત કરતી હોય તો ગુજરાતમાં શા માટે ના કરવામાં આવે તે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે અને ગુજરાતના ખેડૂતોએ પણ માંગ કરી છે કે જો મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ કરવાના આવે તો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, ગુજરાતમાં પણ ભાજપે સરકારે ખેડૂતોના દેવા માફ કરી આપવા પડશે। આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં અચૂક લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો સરકાર બનાવશે 30 કિલોમીટરનો મોટો પુલ, જે મિત્રો હવે તમને ફાયદો અપાવશે। સૌરાષ્ટ્રથી સુરત અથવા તો મુંબઈ જવા માટે હવે તમે 100 કિલોમીટરની અંદર પહોંચી જશો, સુરતથી લઈને સૌરાષ્ટ્ર। ખાસ કરીને મિત્રો એક મોટો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। હવે તમને જણાવી દઈએ કે ખાસ કરીને વડોદરા સુધી જવાની હવે તમારે જરૂર નહીં પડે। મોટા સમાચાર આવી ગયા છે, જામનગરથી બાય રોડ તમે ભરૂચ માત્ર 4 કલાકમાં પહોંચી શકશો, સુરત માત્ર મિત્રો તમે 5 કલાકમાં પહોંચી શકશો સૌરાષ્ટ્રથી, કારણ કે મોટો 30 કિલોમીટરનો પુલ જે છે તે ભરૂચથી લઈને ભાવનગર વચ્ચે સરકારે બનાવવાની માહિતી આપી છે, જાહેરાત કરી છે। એટલે કે મિત્રો જે રોરો ફેરીનો રૂટ છે તે રૂટ ઉપર જે છે તે મિત્રો ખાસ કરીને એક પુલ બનાવવામાં આવશે, જેથી મિત્રો તમારે ભાવનગર સુધી મિત્રો જવું હોય તો સુરતથી પહેલા તમારે ફરીને જવું પડતું હતું, મહારાષ્ટ્રથી પણ જવું હોય તો ફરીને જવું પડતું હતું, પરંતુ સરકાર હવે ભરૂચથી ભાવનગર વચ્ચેનો પુલ બનાવશે, તો હવે તમે 30 કિલોમીટરનો પુલ કાપીને ભરૂચથી ભાવનગર પહોંચી શકશો।
ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 100 રૂપિયાની જૂની નોટો શું બંધ થઈ જશે જાણીએ તો સોશિયલ મીડિયા ઉપર મિત્રો વારંવાર 100 રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે જૂની જે 100 રૂપિયાની નોટો છે એટલે કે જે ગ્રીન કલરની જે 100 રૂપિયાની નોટો છે તે આરબીઆઈએ 31 માર્ચ 2024 સુધીમાં જે છે તે બંધ કરી દેવાનું કહ્યું હતું. જો કે મિત્રો ખરેખર આરબીઆઈએ આવી કોઈ મોટી જાહેરાત કરી નથી. પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર માહિતી મળી છે કે આ માત્ર ને માત્ર એક ખોટો અને અફવા જે છે તે મિત્રો ફેલાઈ રહી છે. તો તમારી પાસે જો મિત્રો એવો કોઈ મેસેજ આવે છે કે 100 રૂપિયાની જૂની નોટો સરકારે બંધ કરીશું તો આ મેસેજ ઉપર તમારે ભરોસો કરવાનો નથી, કારણ કે આ મેસેજ જે છે તે મિત્રો તદ્દનપણે ખોટો છે અને અફવા સાબિત કરવામાં આવી છે. તો જો આવો કોઈ મેસેજ આવે તો મિત્રો તમારે તેને સાચો પણ નથી માનવાનો અને આગળ પણ ફોરવર્ડ ના કરવો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લીધો. હવે સરકાર આપશે 1.5 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો દરેક વ્યક્તિનું જીવનમાં પોતાનું એક પાકું કોન્ક્રીટનું મકાન બનાવવું તેવું સપનું હોય છે, ત્યારે ઘણા બધા લોકોનું આ સપનું પૂરું થાય તે માટે સરકારે મોટી યોજના બહાર પાડી છે. આ મિત્રો આ સપનું પૂરું કરવા માટે ઘણા બધા લોકોને પોતાના જીવનકાળમાં ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે. જે લોકો મિત્રો આ નથી બનાવી શકતા પોતાનું ઘર, તેમને ભારત સરકાર હવે મદદ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મિત્રો ભારત સરકાર હવે જરૂરિયાતમંદ લોકોને કોન્ક્રીટના પાક્કા મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડી રહી છે. ભારતના મિત્રો લગભગ તમામ રાજ્યોમાં લોકોએ આ સરકારી યોજનાનો ઘણો બધો લાભ લીધો છે અને અત્યાર સુધીમાં મિત્રો આ યોજના હેઠળ કરોડો લોકોએ પોતાના કોન્ક્રીટના પાક્કા મકાનો બનાવ્યા છે. તો મિત્રો આ યોજના વિશે જો ડિટેલમાં તમને માહિતી આપું તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા હિમાચલ પ્રદેશના ખાસ કરીને મિત્રો સરકારે જાહેરાત કરી કે 3896 જેટલા પરિવારોની પસંદગી કરવામાં આવી છે જેમને મકાન બનાવવા માટે પૈસા આપવામાં આવશે. જેમાંથી મિત્રો હવે સરકાર 2025માં પરિવારોને કોન્ક્રીટનું પાક્કું મકાન બનાવવા માટે 1.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે. સરકાર મિત્રો આ રકમ જે છે તે 3 હપ્તામાં આપશે. પ્રથમ હપ્તો 65,000 રૂપિયાનો મળશે, બીજો હપ્તો 52,000 રૂપિયાનો મળશે અને ત્રીજા હપ્તા એટલે કે છેલ્લા હપ્તામાં 33,000 રૂપિયા મોકલવામાં આવશે. આ મિત્રો ટોટલ 1.5 લાખ રૂપિયા જેટલી સહાય જે છે તે સરકાર હવે પાક્કા કોન્ક્રીટના મકાન બનાવવા માટે આપશે તેવી મોટી જાહેરાત હિમાચલ પ્રદેશમાં કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો સરકાર હવે આપશે ફ્રી ઇન્ટરનેટ. મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે ઇન્ટરનેટની જરૂરિયાત ખૂબ જ મહત્વપૂર્ણ અને ફરજિયાત જેવી થઈ ગઈ છે, કારણ કે દેશના દરેક નાગરિકો અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી ઘણું બધું શીખી શકે છે, બાળકો અભ્યાસ કરી શકે છે, મહિલાઓ અથવા ખેડૂતો જે છે તે મિત્રો યોજનાઓ વિશે જાણી શકે છે. તે માટે મફત ઇન્ટરનેટ સરકાર આપવા માટેની અત્યારે મંજૂરી જે છે તે આપી દીધી છે. આ બિલમાં મિત્રો દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહે, જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના એટલે કે પૈસા ભર્યા વગર જ મફત ઇન્ટરનેટ આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટને મિત્રો બિલ ગયા વર્ષે ડિસેમ્બરના રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો આ ગૃહને આ બિલ પર વિચારણા કરવાની ભલામણ કરી છે અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે. તો જો મિત્રો ભવિષ્યમાં આ મફત ઇન્ટરનેટને લઈને આ બિલ જો પાસ કરવામાં આવશે એટલે કે ફેસલો જાહેર કરવામાં આવશે તો હું તમને સૌથી પહેલા જણાવી આપીશ. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો તૂટેલા રોડ રસ્તાઓથી પરેશાન લોકોની ખાસ કરીને વેદના સાંભળીએ તો શહેરોની અંદર મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ગુજરાતમાં કમરતોડ રોડ રિપેર થતા જ નથી. મ્યુનિસિપલ કમિશન એટલે કે મ્યુનિસિપાલિટી સૌથી પહેલા નવરાત્રી સુધીમાં તૂટેલા રોડ સુધારી દેવાનો વાયદો આપ્યો હતો સરકારે, પરંતુ એ પછી તો મિત્રો દિવાળી સુધીમાં સારાવાના થઈ જશે તેવી પણ મિત્રો લોકોને આશા હતી, એટલે કે રોડ રસ્તાઓ સુધરી જશે. જો કે મિત્રો નવરાત્રી પણ ચાલી ગઈ છે, દિવાળી પણ જતી રહી અને હવે દેવ દિવાળી નજીક આવી છે, છતાં પણ રોડ રિપેર થયા નથી. રોડ ઉપર ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેથી મિત્રો કેટલાક રોડ ઉપર મિત્રો એવા થીંગડા મારવામાં આવ્યા છે કે જે મિત્રો ખાડા સમાન જ ગણવામાં આવે. સાથે જ મિત્રો ખાસ કરીને રોડ પર મિત્રો વધુ હેરાનગતિ લોકોની જોવા મળી છે. ખાસ કરીને એટલા હદે મિત્રો અત્યારે ખાડા રસ્તા ઉપર વધી ગયા છે કે ખાસ કરીને જો કોઈ વાહન લઈને નીકળે છે તો આ ખાડાઓ જે છે તે મિત્રો અસહ્ય બની જાય છે અને કેટલાક લોકોને કમર અને મણકાનો દુખાવો ગેરંટી બની જાય તેવા રસ્તાઓ અત્યારે હાલ દેખાઈ રહ્યા છે. ત્યારે ચોમાસું જતું રહ્યું તેને અંદાજિત હવે 1 મહિનો પૂર્ણ થવા આવ્યો છે. આમ જોવા જઈએ તો 2 મહિના થવા આવ્યા છે જ્યારે મિત્રો આ રોડ રસ્તાઓની રિપેરિંગનું કાર્યની વાયદો આપવામાં આવ્યો હતો, છતાં પણ હજુ સુધી મિત્રો રસ્તાઓની કામગીરી શરૂ થઈ નથી અને રસ્તા ઉપર ખાડા યથાવત જોવા મળી રહ્યા છે, જેથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં મહામંદીનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણા સમયથી હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટની અંદર મહામંદીનો માહોલ છવાયેલો છે. લગભગ 3 મહિના અંદાજિત થવા આવ્યા છે જ્યારથી જ મિત્રો ઘણી બધી મંદી જોવા મળી છે માર્કેટની અંદર, પરંતુ છતાં અત્યારે હાલ લોકોને એવી આશા હતી મિત્રો કે દિવાળી બાદ વેકેશન ખુલશે ત્યારે મંદીમાંથી લોકોને રાહત મળશે. જો કે મિત્રો તેવું જોવા મળ્યું નથી. લોકોની આશાઓ ઉપર પાણી ફર્યું છે, કારણ કે સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની મોટી અસર જોવા મળી છે. હીરા ઉદ્યોગનું વેકેશનમાં 1 અઠવાડિયાનો મોટો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે પહેલા વેકેશન 17 નવેમ્બરના રોજ ખુલવાનું હતું તેને મિત્રો હવે 25 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યું છે. રત્ન કલાકારો કર્મચારીઓની આર્થિક મુશ્કેલી વધશે તેવું હીરા સાથે સંકળાયેલા લોકો કહી રહ્યા છે, જેમાં અણબનાવો પણ બની શકે આવનારા સમયમાં, કારણ કે કપરો સમય દેખાઈ રહ્યો છે આગળના સમયમાં, કારણ કે મહામંદીનો માહોલ યથાવત જોવા મળશે હજુ પણ થોડા મહિનાઓની અંદર મિત્રો તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ અન્ય ઉદ્યોગોમાં પણ મિત્રો ખાસ કરીને અત્યારે મહામંદીનો માહોલ છે. ખેડૂતો પણ મિત્રો ઘણા સમયથી લીલા દુષ્કાળને લઈને અતિવૃષ્ટિને કારણે પરેશાન થયા છે. હીરા ઉદ્યોગમાં પણ મહામંદી છે અને સાથે જ ટેક્સટાઇલ માર્કેટમાં પણ અત્યારે જે છે તે મંદીનો માહોલ જોવા મળ્યો છે. આમ ગુજરાત જે છે તે મિત્રો મંદીના માહોલમાં સપડાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો. ખેડૂતો માટે ખૂબ જ કામની જાહેરાતો કરી દેવામાં આવી છે. મિત્રો ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે તો દરેક ખેડૂત ભાઈઓએ આ કાર્ડ વિશે ખાસ જાણી લેવું. ખાસ મિત્રો આ કાર્ડ જે છે તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવી રહ્યો છે, એટલે કે ખેડૂતોને જાગૃત કરવા માટે જે છે તે ગામડે ગામડે જઈને લોકોને સમજાવવામાં આવી શકે છે, જેથી મિત્રો ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ના થાય. જો કે મિત્રો આ યોજનાની શરૂઆત જે છે તે ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી મિત્રો ત્યાંથી મિત્રો શરૂ કરીને સમગ્ર દેશમાં ભારત દેશમાં જે છે તે મિત્રો આ યોજનાને ફેલાવવામાં આવશે, જ્યાં મિત્રો સરકારના માણસો ગામડે ગામડે જઈને જે છે તે કેમ્પ લગાવશે અને ખેડૂતોને આ યોજના વિશે એટલે કે કિસાન કાર્ડ બાબતે માહિતી આપશે. 1 જુલાઈથી મિત્રો આની નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જે મિત્રો અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે. તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતીઓ માંગશે. તેમજ મિત્રો છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ જે છે તે ખેડૂતો પાસેથી માંગશે. તો મિત્રો ખાસ કરીને આ એક કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે, જે ખેડૂતો માટે ખૂબ જ કામના થવાના છે. તો આ કિસાન કાર્ડ બનાવવા માટે ગામે ગામ જઈને સરકારના કર્મચારીઓ જે છે તે ખેડૂતો પાસેથી માહિતી મેળવશે અને ખાસ ખેડૂતોને કેમ્પ લગાવીને આ કાર્ડ વિશે માહિતી આપશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો આયુષ્માન કાર્ડ તમારી ઘરે હોય તો જાણી લેજો, કારણ કે ઘણા બધા લોકો આયુષ્માન કાર્ડ ધરાવે છે છતાં પણ હોસ્પિટલમાંથી મદદ નથી મળતી. તો મિત્રો હવે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલ જો મફતમાં સારવાર આપવાની આનાકાની કરે છે તો મિત્રો તમે હવે ફરિયાદ નોંધાવી શકો છો. હોસ્પિટલ મિત્રો મફત સારવાર આપવાની જો ના પાડે છે તો ટોલ ફ્રી નંબર ઉપર તમે ફોન કરીને જાહેરાત કરી શકો અને ફરિયાદ નોંધાવી શકો. આ ટોલ ફ્રી નંબર મિત્રો જાહેર કરવામાં આવ્યો છે, તે છે 14555. આયુષ્માન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો આ મિત્રો ટોલ ફ્રી નંબર છે, જેના ઉપર દેશના કોઈ પણ ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે. તો જો મિત્રો તમે પણ હવે દવાખાને જાઓ છો અને આયુષ્માન કાર્ડથી સારવાર આપવાની કોઈ પણ ડોક્ટર અથવા હોસ્પિટલ ના પાડે છે તો તમે 14555 નામના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકો અને ખાસ કરીને મિત્રો તમે કમ્પ્લેન નાખી શકો છો. સમાચાર વિશે વાત કરીએ તો 200 રૂપિયાનો સિક્કો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે. મિત્રો વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે કેન્દ્ર સરકારના સહયોગથી વડતાલ મંદિરની પ્રતિષ્ઠા જે છે તે 200 વર્ષ નિમિત્તે શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો જે છે તે મિત્રો લોન્ચ કર્યો છે. આજે મિત્રો સભા મંડપમાં આચાર્ય રાકેશ પ્રસાદજી, સંતો અને કેટલાક રાજકીય નેતાઓ તથા આગેવાનો દ્વારા જે છે તે મિત્રો સિક્કો જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો હતો અને ત્યાં મિત્રો ખાસ કરીને મંદિરની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થયા હોવાની નિમિત્તે શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો જે છે તે મિત્રો લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખેડૂતો આ કામ પહેલા પતાવી લેજો. મિત્રો ખાસ કરીને જે પણ ખેડૂત ભાઈઓ હપ્તા મેળવતા હોય પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તેની માટે અર્જન્ટ આ કામ પતાવવું જરૂરી છે. ખાસ કરીને મિત્રો એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ખેડૂતોને ખેડૂત રજિસ્ટ્રી હેઠળ આધાર આઈડી જેવી ફાર્મર આઈડી બનશે અને મિત્રો આ આઈડી ખેડૂતોએ બનાવવી હવે ફરજિયાત છે. રાજ્યમાં મિત્રો 15મી ઓક્ટોબર 2024 થી જ ખેડૂતોની નોંધણી આની
અંદર થવાની શરૂઆત થઈ ગઈ છે. ભારત સરકારે મિત્રો પ્રધાનમંત્રી કિસાન યોજનાના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત બનાવી છે. તો જો મિત્રો તમે પણ પીએમ કિસાનના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા મેળવવાના હોય, તમને પણ મિત્રો હપ્તો જો મેળવવો હોય તો મિત્રો આવનારો હપ્તો આવે તે પહેલા જ તમે ખેડૂત આઈડીની નોંધણી કરાવી લેજો. ખાસ કરીને ખેડૂત રજિસ્ટ્રી હેઠળ આધાર આઈડી જેવી એક ફાર્મર આઈડી સરકાર આપે છે તે પણ બનાવી લેજો. નહીતર જે છે તે મિત્રો આ યોજનામાંથી તમને બાકાત કરવામાં પણ આવી શકે છે અને ખાસ કરીને હપ્તો પણ જે છે તે મિત્રો તમને આપવામાં નહીં આવે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો ગુજરાતની જનતાની મોટી રાહત આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ કરી દીધી છે મોટી જાહેરાત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને એક મહત્વનો આદેશ કર્યો છે, જે મુજબ હવેથી પોલીસ અધિકારીઓ સામાન્ય નાગરિકોની ફરિયાદોને લગાતાર સાંભળશે. તે માટે મિત્રો દર સોમવાર અને દર મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે. એટલે કે નાગરિકોને જે પણ કંઈ સમસ્યા હશે, જે કંઈ પણ ફરિયાદો હશે તે ખાસ કરીને પોલીસ અધિકારીઓ સાંભળશે દર સોમવાર અને મંગળવારે. અને તેનું નિરાકરણ લાવવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તેમજ તાત્કાલિક અસરથી અમલવારી જશે. તે માટે મિત્રો રાજ્ય પોલીસ મહાનિર્દેશકને સૂચના આપવામાં આવી છે. એટલે કે હર્ષ સંઘવીએ જાહેરાત કરી દીધી છે કે હવે ગુજરાતના દરેક નાગરિકો જેને જે પણ પ્રકારની સમસ્યાઓ અને ફરિયાદો હોય તે દર સોમવાર અને મંગળવારે જે છે પોલીસોને સમજાવશે અને જણાવશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ જે છે તે મિત્રો આ સમસ્યાઓનું નિરાકરણ લાવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હવે ખેતરમાં બોરવેલ નખાવવા માટે એટલે કે ડાર નખાવવા માટે 90% જેટલી સબસિડી મળશે. મિત્રો સુરતની અંદર કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ મિત્રો ખેડૂતો માટે હવે ખૂબ જ મોટો ફાયદો થઈ ગયો છે, કારણ કે ઘણા બધા ખેડૂતોને પાણીની સમસ્યા હવે સમાધાન આવશે. કારણ કે ખેડૂતોને તેમના બંધ થઈ ગયેલા બોર એટલે કે બોરવેલ શરૂ કરવા માટે 90% જેટલી સબસિડી સરકાર તરફથી આપવામાં આવશે. CR પાટીલે મિત્રો જાહેરાત કરી છે કે રાજ્યના પ્રથમ તબક્કામાં 24,000 જેટલા ખેડૂતોને બોર બનાવવા માટે સરકાર 90% જેટલી સબસિડી આપવા જઈ રહી છે. CR પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા બધા ફાયદા થશે અને ખેડૂતોને પણ પાણી મળી શકશે. તો જો મિત્રો તમારે તમારા ખેતરની અંદર બંધ થઈ ગયેલો બોર જે છે તેને ઊંડો નખાવો હોય તો તમને 90% જેટલી સબસિડી જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજના વિશે મિત્રો આવનારા સમયમાં જો કોઈ નવી જાહેરાત કરવામાં આવશે તો ચોક્કસપણે તમારા સુધી પહોંચાડવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવરલેસ ગાડી બનાવવાના ટેસ્લાના માલિક ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે એવા સમયે જ મિત્રો નીતિન ગડકરીએ હિંમતભેર એક મોટી વાત કરી દીધી છે. ખાસ કરીને મિત્રો ટ્રાફિકના જે રસ્તાઓના રોડ રસ્તાઓના મંત્રી છે નીતિન ગડકરીએ તેમણે ભારતમાં ડ્રાઈવર વગરની ગાડીનો વિરોધ કર્યો છે. તેમણે મિત્રો કહ્યું છે કે જો હું છું ત્યાં સુધી ડ્રાઈવર વગરની ગાડી જે છે તેને ભારતમાં મંજૂરી ક્યારેય નહીં આપું, કારણ કે એ ઘણા બધા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે. સાથે જ હું એ કદી નહીં થવા દઉં, કારણ કે ભારતમાં જે છે તે 80 લાખ જેટલા ડ્રાઈવરો રહેશે અને જો ડ્રાઈવર વગર ચાલતી ગાડી ભારતમાં આવે છે તો આ 80 લાખ જેટલા ડ્રાઈવરો જે છે તેમની મિત્રો નોકરી ખવાઈ જશે. પ્લસ આ ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓથી એક્સિડન્ટના બનાવો પણ વધી શકે તેવી નીતિન ગડકરીએ જાહેરાત કરી. એટલે કે મિત્રો જે ટેસ્લાની ગાડીઓ આવે છે તે ડ્રાઈવર વગર ચાલતી હોય છે, તો આવી ગાડી જે છે તે ભારતમાં નીતિન ગડકરીએ તેનો વિરોધ કરતા જણાવ્યું કે આવી ગાડીઓથી ઘણા બધા ડ્રાઈવરોની નોકરી છીનવાઈ જશે. તે માટે આવી ગાડી હું ભારતમાં નહીં આવવા દઉં. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો બાળકોને વર્ષે 36,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે ખાસ કરીને શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે છે અથવા તો તેનું બાળક કોઈ પણ સગા સંબંધીને ત્યાં જો રહેતું હોય તો મિત્રો આવા બાળક કે જે અનાથ છે તેને 18 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને પહેલા 1,000 રૂપિયા આપવામાં આવતા હતા. અત્યારે મિત્રો તેને વધારીને 3,000 કરી દેવામાં આવ્યા છે. એટલે કે બાળક જે છે જો મિત્રો અનાથ બાળક હોય તેને મિત્રો જે છે તે 18 વર્ષનું થાય છે ત્યાં સુધી દર મહિને 3,000 અને વર્ષે 36,000 રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવશે. ખાસ મિત્રો માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,000 જેટલા બાળકોને જે છે તે દર મહિને અત્યારે 3,000 રૂપિયા જે છે તે ચૂકવવામાં પણ આવી રહ્યા છે. તો વધુ મિત્રો જો કોઈ આવા બાળકો તમારા નજરમાં હોય તો મિત્રો તેના માટે તમે પાલક માતા પિતા યોજનાની અંદર અરજી કરાવી શકો, જેમાં તે બાળકને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતોની વારે આવી ગુજરાત હાઈકોર્ટ. મિત્રો ખેડૂતોની જીત થઈ છે. ઘણા સમય બાદ ગુજરાતની હાઈકોર્ટે પણ ખેડૂતોનો પક્ષ લીધો છે. ખેડૂતોને મિત્રો પાક વીમો ચૂકવવામાં અખાડા કરતી ઇન્સ્યોરન્સ કંપનીઓને તાકીદ કરવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા. ખાસ કરીને મિત્રો ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર જે ચૂકવણી કરવામાં નહોતી આવી પૈસાની, તેને લઈને મોટો ફેસલો લેવામાં આવ્યો છે. ઘણી બધી પાક વીમાની કંપનીઓ જે છે તે મિત્રો ખેડૂતોને છેતરતી હોય છે અને ખેડૂતોનો હકનો પાક વીમો પચાવી લેતી હોય છે. ઘણા વર્ષોથી મિત્રો એવા ઘણા બધા ખેડૂતો છે કે જેમને પાક વીમો પણ નથી મળી રહ્યો. તો તેના માટે મિત્રો ખુશખબર આવી ગઈ છે, કારણ કે હાઈકોર્ટે આ પાક વીમાઓની ઇન્સ્યોરન્સ કંપનીઓને સાફ વાતમાં સંભળાવી દીધું છે કે જ્યાં સુધી આ પાક વીમાની કંપનીઓ ખેડૂતોને પાક વીમાના પૈસા નહીં ચૂકવે ત્યાં સુધી આ કંપનીઓની કોઈ પણ રજૂઆત જે છે તે કોર્ટ દ્વારા સાંભળવામાં નહીં આવે. એટલે કે હાઈકોર્ટે તાકીદ કરી દીધી છે કે જેટલા પણ રૂપિયા બાકી હોય ઇન્સ્યોરન્સ કંપનીઓએ ખેડૂતોને આપવાના તે વહેલી તકે પતાવી દેવામાં આવે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતો માટે પાકોના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે મિત્રો સીઝન આવી ગઈ છે ખેડૂતોને પાક વેચવાની, ત્યારે મિત્રો નવા ભાવો જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં ખાસ અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સૌથી મોટી મિત્રો ખાસ કરીને માહિતી સામે આવી છે. મોટી મગફળીના આજે 1300 રૂપિયા ભાવ બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મિત્રો આજે કપાસનો ભાવ 1350 થી લઈને 1540 રૂપિયા સુધી આજે નોંધાયો હતો. આજે મિત્રો કપાસની 700 મણની આવક નોંધાણી સાવરકુંડલામાં. તેની સાથે મિત્રો ચણાની પણ અને જણસીની પણ હરાજી આજે કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1060 રૂપિયાથી લઈને 1152 રૂપિયા બોલાયો હતો. ખાસ કરીને મિત્રો આ વર્ષ જે છે તે કપાસના ખેડૂતો માટે સારા ભાવ મળી રહ્યા છે. અત્યારે હાલ 1550 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયા છે. ત્યારે હવે મિત્રો લોકોને એવી પણ આશા છે કે આ ભાવ આ વર્ષે 1650 સુધી અને 1700 રૂપિયા સુધી પણ જઈ શકે છે.